એના આગેવાન છે રાજા બળી. આ બધા આપણા ભારત વર્ષમાં સંતો થયા છે. રાજા બળી ચોથા યુગના આગેવાન, જેમને 12 કરોડ તાર્યા. માટીના પાટ, માટીના ઠાઠ, માટીની ગાદીએ બેઠા નકળંકરાય. આજે તુલસીદાસ મહારાજના આંગણે જે પાઠ માંડ્યો છે એ પાઠ માટીનો છે. તાળીઓથી વધાવો. 350 ઈંટોની વેદી બનાવી, કાચ ઈંટોની, અને એના ઉપર પાઠ માંડ્યો છે. પાઠ નકળંક ધણીનો છે, અલખ ધણીનો પાઠ છે, 4 યુગનો પાઠ છે. 5 7 9 12 33 ગયા નિર્વાણ. એવી જુગતી આજે દેવ દિવાળની રાત અને સુંદર મજાનું આયોજન કરી. એનો ભાવ ખૂબ હતો. અહીં સામે તમે જે ભગવા કલરનો સ્તંભ જુઓ છો એ ધર્મ ધજા છે. આજે ધર્મ ધજાનું પણ આરોહણ થયું છે. તાળીઓથી વધાવીએ. અમે શરૂઆત કરવા માટે ચબૂતરો બનાવ્યો છે, પણ પંખીડાઓને ચણ નાખવા માટેનો વિશાળ ચબૂતરો પણ અહીં બનાવવાના છીએ. એક ભજન મઢી બનાવવાના છીએ અને નિત્ય હરિભજન થાય, અભ્યાગતને આશરો મળે, ધર્મનો ફેલાવો થાય. સનાતન ધર્મનો મૂળ માર્ગ છે, ત્યાં હું તમે પહોંચી શકીએ. આપણા જીવનમાં ક્યાંક ઉણપ હોય એ આપણી દૂર થાય. અણસમજ હોય તો સમજણમાં આવીએ. ન ખાવાનો ખોરાક ન ખાઈએ, ન પીવાનું પીણું ન પીએ, કારણ કે સનાતન ધર્મ કે છે એમ જીવીએ. હું તમે અત્યારે ક્રેજ તમે જુઓ છો, ચારે બાજુ ન ખાવાનું લોકો ખાય છે. રાક્ષસી ખાણું ખાય છે. કૂતરા, ગીધડા, બલાડાઓને ખાવાનો માલ મોણહ ખાય છે. રાક્ષસો હતા એ જમાનામાં પીવાનું પીણું માણસ પીવે છે. સમજણ પડી જાય છે ને તમને? થોડી થોડી તો કે પૂરેપૂરી પડી જાય છે. અમુક લેવા વાળા એને હપૂચી નહીં પડતી હોય કે આ વાત કાઢવાની જરૂર જ નથી. અહીં આગળ મને એક બાપુ ફૂલ રેડી થઈ ગયેલી ગાડી આવી ઉપર છે, એક સ્ટેજ ઉપર કે તમે સત્સંગ કરો મહારાજ, આવી વાત શું કામ કરો છો? તમારો મોઢામાં આ વાત શોભતી નથી. મેં કીધું એ બેઝમેન્ટ છે. બેઝ બનાવવો હોય ને તો પહેલા સફાઈ કરવી પડે ને. અહીં આગળ હામયું કરવા માટે તુલસીદાસ મહારાજે આજુબાજુના ખેતરોવાળાઓને સૂચના કરીને કીધું કે આટલું થોડું ઘણું મારે કાપવું પડશે અને સફાઈ કરવી છે. મારા ઘરે સંતો આવવાના છે, તો સફાઈ કરી તો આપણે સરસ રીતે આવી શક્યા ને. તો આપણા જીવનમાં ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય ને તો સફાઈ કરવી પડશે. હંગામી ભક્તિ નહીં ચાલે, શ્રાવણ પૂરતા ભગત નહીં ચાલે. રણુજે જાય એટલું ભગત અહીંથી ઘેરથી ટીલો બીલો કરીને ઘર ગાડી આગળ જય બાબારીન, જય અલખ ધણીન, જય રોમદેવજી મહારાજ લખીને નીકળે. આબુ રોડ સુધી જ હાજર. તમારે એ બાજથી જવું પડે રણુજા. આબુ રોડ નું બોર્ડર આવો ભાઈ. રણુજા જાવ તો, અરે રણુજા ગયા હોય એટલે આગળ ઊંચી કરો. રણુજા ગયા હોય એટલે રામદેવજી મહારાજના સમા ઓછા માણસો ગયા છે. ટ્રાય કરો ને પહેલા. જીવિત સમાધિ છે રામદેવજી મહારાજની, સિદ્ધ પુરુષ રામદેવજી મહારાજ. એમના 24 ફરમાન છે રામદેવજી મહારાજના. સમાધિ લેતા પહેલા આ જનતાની આગળ રામદેવજી મહારાજે 4 ફરમાન મૂક્યા હતા કે મારી 4 વાતનું પાલન કરજો, ભવસાગર પાર ઉતરી જશો, એવું રામદેવજી મહારાજ બોલ્યા. પછી સમાધિ લીધી. એ જે બોલ્યા એ તમારી આગળ કહી દઉં. કહું? કોઈ તકલીફ પડશે તો? નહીં પડે ને. પહેલું બોલ્યા દારૂ ના પીજો. રામદેવજી મહારાજ બોલ્યા. હો ભાઈ, મને એક ભાઈ કે એવું રામદેવજી ના બોલી યાર, તમે તમારા ખીચાનું બોલો છો. મેં કહું ભાઈ રામદેવજી જ બોલ્યા. બાપા પોતે બોલ્યા દારૂ ન પીજો સતના માર્ગે ચાલુ હોય તો. ખોટું લાગ્યું? અમુક લોકોનો મોઢો બગડ્યો કોઈનો ભાઈ? બીજી વાત લખી સાંભળજો. રામદેવજી મહારાજને માનતા હોય, અલગ ધણીના પાઠને માનતા હોય, સંતોને માનતા હોય, ભજન વાળું લાગતું હોય, તમને ધર્મ વાળો લાગતો હોય તો સંતોના વચન પાળવા જરૂરી છે. પ્રથમ વચન બોલ્યા દારૂ ન પીજો. બીજું વચન બોલ્યા માંસ ના ખાજો.
કોઈનો પ્રોબ્લેમ થયો ભાઈ? અત્યારે તો લોકો તો ચામુંડા મટન શોપ લખે છે. એ તો ખાય ખાય ભેગા ચામુંડામાનું નામ જોઈન્ટ કર્યું. હું હમણાં થોડા દિન પહેલા એક દુકાન જોઈ, કબીર ખીમા હાઉસ. અરે તું ખીમો તારે બનાવો તો બનાવે, પણ કબીર સાહેબ ને ભેગા હું કા જોઈન્ટ કર્યા ભાઈ? સાહેબ તો તારણ તરણ છે. સબ ગટ મોરા સાઈયા ખાલી ગટના કોઈ, બલિહારી વા ગટકી જીસ ઘટ મેં પ્રગટ હોય. આવા શબ્દોના રચનાર સદગુરુ કબીર સાહેબ છે. કાશીમાં રહીને ભજન લખ્યું અને હોય એના ગુણ ગાઈએ છે. કાશીનગરમાં રહેતા કબીર શાહ, દોરા ધાગા વણતા, સારા સંસારિયામાં ધર્મ ચલાયો ને નિર્ગુણ માળા ફેરવતા. આ ભજનના લખનાર રમતા જોગી આયા નગર મેં. આ ભજન કબીર સાહેબે લખ્યું છે. એવા મહાપુરુષ. તમે સંતની તાકાત જુઓ સાહેબ. સંત અહીંથી 1000 કિલોમીટર વાણીની રચના કરતો હોય, એ વાણીની તાકાત જુઓ. વોટ્સએપ નતો સાહેબ, ફેસબુક નથી, તો આપણા સુધી આ વાણી આવી કેવી રીતે? એ વાણીની તાકાત છે, એના શબ્દોની તાકાત છે, એ સંતોની તાકાત છે. એટલે આપણે સંતોને વંદન કરીએ છીએ. તુલસીદાસ મહારાજે વંદન કરવામાં, સંતોનું સન્માન કરવામાં જ 1 કલાક કાઢી દીધો. બોલો, મેં ઉતાવળ કરાય કે બીજું બના કે પહેલું બાપુ સંતોનું સન્માન રીતિ નિયમ પ્રમાણે થશે, પછી જ બધો કાર્યક્રમ થાય. તાળીઓથી વધાવો તુલસીદાસ મહારાજને. સંત પ્રેમી છે. એવા એવા સંતોની ગોષ્ઠી કરી છે ને પ્રખર મહાપુરુષોની સાથે બેસવાનું થયું છે ને ત્યારે આવો ભાવ આવ્યો. જેવાની હંગાતે બેહીએ ને એવો ભાવ આવે. મિત્રતા કેવી કરો છો એના ઉપર ડિપેન્ડ છે. એક મસાલા ઓલે ખીસું ફાઈન નાખે એની દોસ્તી કરીને મતલબ, મારો મસાલો છે લાય લે લાય. એ બાપુ 1.5 રૂપિયાના મસાલા ઓલે ખીસું ફાડીને ફેંકી દે અને પાછો કે ઢાલ જેવો મિત્ર. મરવા દે યાર, આવો મિત્ર હોય? મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય. સંગત એવાની કરવી. દેવાયત પંડિત બાપા જે જગ્યા ઉપરથી હું આવું છું, મોડાસાની બાજુમાં બાજકોટ ગામના ડુંગરા ઉપર જેમને જીવતા સમાધિ લીધી, એવા દેવાયત પંડિત બાપા એમના ભજનમાં લખ્યું છે, હીરલા મૂકીને પથરા ના સેવજો. સાંભળો છો? હીરા મૂકી પથરા ના સેવજો. કારણ કે પથરા ઉપર ભીના ને ભીતર કોરા. પોણાને છે ને ગમે જેટલું પોણી રેડો પણ ઉપર જ પલડે બાપુ, મોય પલડે. તો અંદર અંતર ભીજાયું ના હોય એવાની મિત્રતા ના કરજો. આવું દેવાયત પંડિતનું આગમવાણીએ ખૂબ લખી છે. અત્યારે દીવા બળે છે ને, એ દાદાએ લખ્યું હતું, દોરડે દીવા બળશે. સાંભળો છો ને? શું લખ્યું હતું? દોરડા ઉપર દીવા બળશે અને પડીકામાં પાણી વેચાશે. 700 વર્ષ પહેલા પડીકામ પોણી તો વડાયું ભાઈ. આ તો 700 વર્ષ પહેલા લખાઈ ગયું. પડીકે પાણી વેચાશે. તો પાણી આવ્યું ને પડીકામાં? અરે તેલે પડીકામાં આવ્યું, દૂધ પડીકામાં, છાશ પડીકામાં, ઘી પડીકામાં, બધા પડીકો જ છે ને પ્લાસ્ટિકનો. એક પોણી આવ્યું, એને સીલ નથી આવતો, ગોંઠ આવે છે ઉપર. એ તમને સવારે ખબર પડે રમેશભાઈ. એ પોણી એવું છે, બધા પોણી ઉપર સીલ આવે, પાઉચ પર સીલ આવે, છાશના પડીકા પર ચારે બાજુ સીલ હોય, દહીંનું પડીકું હોય તો સીલ હોય. એક પોણી ખાલી એવું આવ્યું છે, તમારી બાજુ છકની ખબર નહીં, પણ એ પડીકા ઉપર સીલ નથી આવતું, ગોંઠ મારેલી આવે છે. અલ્યા ખબર પડી ભાઈ ગુનો? અને એ ગોંઠ ખોલતા જ નથી. આ કંપનીમાંથી જમ આવે એમ જ રહે. કોઈને તમે ખોલીને પીધું એવું જોયું? ગોંઠ નહીં ખોલવાની, 2 ખૂણોમાંથી 1 ખૂણો પાસ કર્યું છે આ લોકો. અને 2 દોત વચ્ચે એ ખૂણાને દબાવો તુલસીદાસ, પછી મોંથી અવાજ કચ્ચ દેન આવે ને પોટલી એમ કે છે, તે મને 1 કોણું પાડ્યું, ટાઈમ આવવા દેજો, પેટમાં છાયણી જેવું ના કરું તો મારું નામ પોટલી નહીં. અમુક આ પોટલીઓ એમ મરી ગયેલા. દેવાયત પંડિત બાપાએ લખ્યું, પડી કે પાણી વેચાશે. એટલે આગળ રામદેવજી મહારાજે 4 વચન બોલ્યા, દારૂ ન પીજો, માંસ ન ખાજો,
ત્રીજી વાત બોલ્યા ચોરી ન કરજો, અને ચોથી વાત બોલ્યા વ્યભિચાર ન કરતા. 4 નિયમ પારજો, ભવસાગર પાર ઉતરી જશો. આવું રામદેવજી મહારાજનું વચન છે. પછી લાઈટ વાળા ફોટા લગાવો, ઝગમગ ઝગમગ રામદેવજી મહારાજના ફોટા ઉપર થતું હોય, પણ પાછળ અડ્ડો ચાલતો હોય. આગળવાળા ખંડમાં રામદેવજી હોય, પાછળ જબરજસ્ત થડું હોય, તો એ તો હેંગડા ફૂટેલો માલ માગતું હોય. સમજણ પડે છે? થોડું અંડરગ્રાઉન્ડ છે, પણ વાત જબરજસ્ત છે. આનાથી મુક્ત નહીં થઈ. આ અવિદ્યાઓ છે, એનાથી જ્યાં સુધી મુક્ત નહીં થઈશું ને, ત્યાં સુધી ધર્મનો રસ્તો જોવો મુશ્કેલ છે. ચોખ્ખો તમને ધર્મ નહીં દેખાય. આવરણ હશે ત્યાં સુધી ધર્મ નહીં દેખાય. આ બધા આવરણો છે. આવરણોથી મુક્ત થઈએ તો ધર્મ સામે આપણને ભેટવા આવશે. ભક્તિ કરો પાતાલ મેં પહોંચે આકાશ, ડાબી દુબી ના રહે કસ્તુરી કેરી બાસ. એવી ભક્તિ છે. ઓરિજિનલ કરો તો. અહીંથી જય બાબારી લખીને નીકળ્યા, આબુ રોડની બોર્ડર આવી તો હોદી ભગત રહ્યા. પછી તો સસ્તો માલ મળે છે. જારીવારી દુકાનો ચાલુ થઈ રાજસ્થાનમાં, ખબર છે? દેશી અડ્ડા ને ઇંગ્લિશ માલ મિલેગા ને પછી ગોંડો થાય. ચોલ્લા કરેલા હોય તો એક ઓટરીઓ ઠોકતો જાય ને જય બાબારી બોલતો જાય. તો આ નુગરોનું તોડું ભવસાગર પાર ઉતરે એમ નથી. એટલે સંત, હું કહું ને તમે માની જો એમ નથી. આ અવનીના સંતો જાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં જાઓ, તમે સ્વાધ્યાય પરિવારમાં જાઓ, ઓમ શાંતિમાં જાઓ, ગાયત્રી પરિવારમાં જાઓ, કે દુનિયાના 149 સંપ્રદાયો છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ 4 વાત તમને ચોક્કસ સંતો કહેશે, પછી તમને એડમિશન આપશે. માંસ, દારૂ, ચોરી ને વ્યભિચાર, 4 વસ્તુથી મુક્ત થઈને પછી મેદાનમાં આવો તો ભક્તિ ભવસાગર પાર ઉતારવાની પૂરી તાકાત છે. અને સદગુરુ મહારાજનો પંજો, લોખંડનો ખીલો પાણીમાં તરે. તમને પૂછું છું, લોખંડનો ખીલો હોય એ પાણીમાં નાખો તો તરક ડૂબી જાય? ડૂબી જ જાય. પણ હુકા લાકડાની અંદર ઠોકી દો ને તો લાકડું એ તરે ને ખીલો એ તરી જાય મફતમાં. હુકું લાકડું ડૂબે નહીં અને ખીલાને ડૂબવા દે. સદગુરુ ऐसा कीजिए जैसा पूनम का चांद, तेज करे પણ તપે નહીં. આ સદગુરુ મહારાજનો સ્વભાવ છે. જેમ સૂકા લાકડામાં તમે, ગુરુ મહારાજ કેવા તો કાષ્ટ જેવા. સૂકા લાકડાની અંદર ખીલો મારો, લાકડું તરે, એના ભેગો ખીલો તરવાની કોઈ શક્યતા જ નથી. તમારે ગમે જેટલા ટ્રાય કરો પણ ખીલો નહીં તરે. પણ ખીલાને તારવો હોય તો સૂકા લાકડાની અંદર ખીલો મારી દો તો ખીલો તરી જશે. એમ સદગુરુ મહારાજની સાથે, સદગુરુ મહારાજના વચન સાથે બંધાઈ જઈએ ને તો ગુરુ તો તરે તરે. જેસલ જાડેજાને આવું બન્યું હતું. જેસલને ભગત બનાવવો ખૂબ મુશ્કેલ. 24 વર્ષ સુધી બારવટીયું ખેલ્યો. આ જેસલ તરી હકે એમ નતો બાપુ. જેસલ જાડેજાને સતી તોરલ મળ્યા, શબ્દની જાણ થઈ. તારો રે સાંઈબો બતાવ, તારા સાંઈબાની મને લેર લાગી. રામ અલખ ધણી સતી તોરલે આ વાતને સમજાવી. જેસલ તર્યા, ભવસાગર પાર ઉતરી ગયા. અને છેલ્લી પંક્તિમાં એવું બોલ્યા, સતી તમે તર્યા ને અમને તારજો. સદગુરુ મહારાજ તારી શકે, વચનના વિવેકી બની હતું. આજે આ મંચ ઉપર અલખ ધણીના પાઠમાં કેટલાય ભક્તો એવો એકરાર કર્યો છે મારી સાથે કે બાપુ આ પાઠની અંદર અમે સંકલ્પ કરવાના છે કે આજ પછી અમારા ઘરમાં સનાતન ધર્મની સ્થાપના કરી, ગુરુમુખી થઈ, સદગુરુ મહારાજના વચનની કંઠી લઈને અમે જીવીએ તો સુધી એકરાર કરવાના. કેટલાય ભક્તો છે, તાળીઓથી વધાવો એમને. થોડી વાર પછી તમને જોવા મળશે બધાએ ભક્તો એ અંગીકાર કરવાના છે સનાતન ધર્મનો. સનાતન સર્વનાતનની અંદર રહેલી ચેતના, એની સાથે મળવાનો ભાવ. આપણો ભાવ એવો હોવો જોઈએ. ભયંકર કડીકાળ ચાલે છે, આમાંથી બચવું બહુ મુશ્કેલ. એક જ તમને ધર્મ બચાવી શકશે, બીજું કોઈ જ નહીં. નરકની ખાણમાં જવાની તૈયારી.
એવો કડી કાળ છે, કળજુગ કાંટા કેરી વાર, આડાન અવડા વોંક ઘણા. આ કળિયુગ કોંટાની વાળ જેવો છે. આમાંથી તમારે ભવસાગર પાર ઉતરવું હોય અતિ દુર્લભ છે. સદગુરુ મહારાજનું વચન પાર ઉતારી દે સાહેબ. સદગુરુ મહારાજનું એક વચન તમને ભવસાગર પાર ઉતારી દે. કારણ કે વચન વિવેકી જેનર પાન બાઈ બ્રહ્મદિક લાગે તેને પાય. આ ગંગા સતીનું લખેલ ભજન છે. આ મલકની અંદર કેટલાય મહાપુરુષો, સંતો, ઋષિ મુનિઓ, એ તમે જુઓ ને તો એટલાય મહાપુરુષો છે ને, કોઈ પ્રાંત બાકી નથી. કોઈ એમ કે ને કે આ વિસ્તારમાં સંતો નથી ત્યાં, હું માનવા તૈયાર નથી. સંત એના ઘર પૂરતો પણ હોઈ શકે છે, એના ગૃહ સ્થાને વિવેકસર જિંદગી જીવવાનો એકરાર કરવો એ પણ સંત છે. એકબીજાની વાતમાં આવી જાય, વચનમાં આવી જાય, એ પણ સંતનું લક્ષણ છે. કોઈ નડવાનું બંધ કરી દે એ સંતનું લક્ષણ છે. જીવનમાં કશું એ ના કર્યું, મોટરસાયકલ લઈને નીકળ્યા, લોકોના કંથી 100 રૂપિયા ઉછીના ઉઘરાઈને રોણા તો ફરવાના. અરે રોણા ઘેર બેહીરો ને યાર ફર્યા વગર. મારા ખેતર આગળ એક રોણો ઊભો થઈ ગયો બાપુ મોટરસાયકલ લઈને. ગઈ દિવાળીના દાડે હું રાત્રે ખેતરમાંથી આવતો તો પડ્યો બાપુ મોટરસાયકલ, 3-4 ગુલટો મારી ગયો. એ એકલો, હું એકલો. મેં કીધું બચાવવો પડે મારે. બચાવવા કોણ? હું ગટરમાં ઉતરી ગયો દોડીને. મેં કીધું આ હે ને પડ્યો. તાન તો એના કોનમાં પેલો ધોળો ધોળો રબડિયો ગાલેલો મોય. મોટરસાયકલ ચલાવતા ચલાવતા પડે. મોટરસાયકલ ને બધું, મોટરસાયકલ ચાલુ હતી પાછી. મોટરસાયકલના ટોપા પર લખેલું રોણા તો ફરવાના. પછી મેં કીધું હું ભરતો પડ્યો એટલું તો ભરી લઉં. એના કોનનો ફરફડિયો મારા કોનમાં નાખ્યો. તાન તો અંદર વાઘા ભાઈ, હવે ગાડી રતનપુર બોર્ડર જવાની. મેં કીધું તું રોણા કોઈ કોમનો જ નહીં, જો પડ્યો છે અહીંયા જ પડી રહે, હવારે આવજે. હા ભાઈ, વિવેક જરૂરી છે. શું ખાવું, શું પીવું, શું બોલવું. હે, અમારી બાજુ ભાથીજી મહારાજ ફાગવેલમાં થઈ ગયા, તમે બધા જાણો છો. આજે ખૂબ મેદની હશે હો. આજે જ ને સુરેશભાઈ, આજે ફાગવેલમાં મોટરસાયકલ મૂકવાની જગ્યા નહીં હોય સાહેબ. 7, 8, 10 કિલોમીટર પાર્કિંગ હશે. એટલી વસ્તી ફાગવેલમાં હશે આજે. પણ બંકો કહેવાય ને સાહેબ, માથું વઢી ગયા પછી લડ્યો ની, નો નારિયેલ ફૂટું છે. માથું કપાઈ ગયા પછી તલવાર લઈને લડ્યો હશે. ખાલી ફિલિંગ કરો, બેઠા બેઠા વિચારો કે કેવો બંકો કહેવાય. એનો નારિયેલ ફૂટ. 12 મહિનામાં 4 હગો તોડાવે, એનો નારિયેલ ફૂટ. લોકોને ફોહો મારવાના ધંધા કર્યા હોય, લોકોના સંબંધ તોડાવવાના, લોકોના ડખા કરાવવાના, લડાઈઓ કરાવીને ઝઘડા કરાવવાના, એ કોમ કરતા હોય. એને કોઈ યાદ કરો ભાઈ? યાદ એવાન કરે સાહેબ. આજે ક્ષત્રિયવીર ભાથીજી મહારાજને વર્ષો થઈ ગયા. એક ગાય માતાઓની માટે વરમાળ કાપી નાખી અને નીકળી ગયો બંકો ને કહીને ગયો સાહેબ આવું તો ઠીક, નક છેલ્લા સીતારામ. એનો તમે નારિયેલ ફોડો છો. ગામે ગામ એના મંદિરો બંધાય છે. કેમ? એને ધર્મના કાર્યો કર્યા છે. એક ડોહું મરતું જ નતું, બીમાર પડેલું 4-5 વર્ષથી, પણ મર જ નહીં. ખાટલામાં ઓમથી ઓમ ફર્યા કરે. ગામના લોકો આવીને કીધું કે બાપા રોમ નોમ લ્યો, તમારો જીવ છૂટી જાય. ડોહું એટલું ટાઈટ ને બધું બોલે પણ રોમ ના બોલે. આવા સંતો વડીલો આયા ને કીધું કે બાપા રામ બોલો, તમારું મુખારવિંદ શુદ્ધ થશે અને તમારો જીવ છૂટી. તમે રીબાવ છો 5 વર્ષથી. ડોહો કે અલ્યા કે હું કર્યા વગર રોમ બોલ ને યાર. તુલસીદાસ ના બોલ્યો રોમ. પેલું હામું સાધન રહ્યું ને ગાદી પર મૂકેલું, એનું નામ છે રામસાગર. આ દેખાય ને ભજન કરવાનું સાધ છે, એનું નામ છે રામસાગર. કોઈ હોશિયાર માણસો તો એને કીધું રોમસાગર લાઈન બતાવો, એટલે બાપો રોમસાગર બોલે એના ભેગું રોમ આવી જાય. કે એ બરોબર છે. રોમસાગર લાઈન પોંગોથી ઉપર મૂક્યો અને ડોહાન કીધું કે બાપા નું શું કહેવાય? કે તંબુરો. રોમસાગર ના બોલ્યો, એને ખબર હતી કે આમાં રોમસાગર બોલે તો રોમ આવી જાય. તંબુરો બોલ્યો બાપુ.
વળી બીજા એક ભગત હતા, એને કીધું કે એક કામ કરો, આપણે ચંપા પરણાય ને એ જમાઈનું નામ રોમસંગ છે, ઈયોને બોલાવો. પછી ચો અહીં તો રોમ આવશે. એક જબરજસ્ત મેરાવડો દેવરાજ ધામ જતા વચ્ચે લુણાવાડા ગામ આવે. મોડાસા બાજુ જાઓ ને તમે તો વચ્ચે લુણાવાડાની બાજુમાં છાપરી ગામ છે. ઉત્તરાયણના દિવસે ભવ્ય આજે જેવો મેરાવડો તુલસીદાસ કર્યો છે એવા જ અમારી ગાદીના શિષ્ય છે પર્વતભાઈ બારિયા, જેમના ઘરે ભવ્યાતિ ભવ્ય ઉત્તરાયણનો કાર્યક્રમ છે. જે કોઈ હરિભક્તોને લાભ લેવો એ આવે. પર્વતભાઈ વાયક આપો, બે હાથ જોડી ઊભા થઈને તાળીઓથી વધાવો. ભવ્ય કાર્યક્રમ 14 તારીખે હું જવાનો છું, એટલે આપ પણ લાભ લઈ શકો છો. પોષ સુધી એકમ મોડાસાની બાજુમાં સણગાલ ગામમાં ભવ્ય મેરાવડો, સંતોનું સાનિધ્ય, કેટલાય સંત સાધુ મહાપુરુષો. બોડેલીથી મંડળ આવ્યું છે અને તાળીઓથી વધાવો. પાવી જેતપુર, બોડેલી, ક્યાંયથી હરિભક્તો આજે મળ્યા છે. તો એમાં દિવસનો મેરાવડો છે, આપની અનુકૂળતા હોય તો. અને પૂનમ અને બીજ દેવાયત પંડિત બાપાએ જેમની ભવિષ્યવાણી સાચી પડી છે, જેમના એક એક શબ્દો સાચા છે, એ ભૂમિ ઉપર આજે પણ દર પૂનમ ને દર બીજે ઉત્સવ ઉજવાય છે દિવસના. આપ ક્યારે પણ આવી શકો છો. જ્યાં જીવિત સમાધિ છે દેવાયત પંડિતની, માં દેવલદેની, દશનામી સાધુઓની, એવી મહાન વિભૂતિઓ જ્યાં સમાઈ ગઈ છે, એવા સંતોની સમાધિ સ્થાન છે દેવરાજ ધામ. જમીન લાઈન ખાટલાની આગળ ઊભા કર્યા, કીધું બાપા કોણ આવ્યું આ? હકીકતમાં દીકરી ચંપાને પરણાઈ એ જમાઈનું નામ રોમસંગ હતું. લાઈન ઊભા કર્યા રોમસંગને કે બાપા કોણ આવ્યું? બાપાને ખબર હતી કે હું મરી જાઉં પણ રોમ નામ તો લેવાનું નથી. હવે આવો અક્કળ હોય બાપુ, એને તો ભક્તિ ચમની હું જગ્યો. એને ધનગીરીના પોહણ લાઈન મોટી કંઠી પહેરાવો તો એ તો એનું મૂડ આવે તો હોદી રાખે, નહીં તો સીતારામ. હોમો ઉભી રાખ્યો રોમસંગને, કીધું બાપા કોણ આવ્યું? કે ચંપાડીનો વર. રોમ ના બોલ્યો. અકળાઈ કામ લાગતી નથી. આમાં તો સંતો જે આગેવાનો છે, મહાપુરુષો છે, જે ધર્મ લઈને ચાલ્યા છે, લાખા લોયણ, ગંગા સતી, પાનબાઈ, ખીમડીઓ કોટવાડ, રાવત રણસિંહ, મેઘધારુ, જેસલ તોરલ, માલદે રૂપાદે, રાણો કુંભો, લીરલબાઈ, સેલરસિંહ, ઉગમસિંહ બાવા, રામદેવજી મહારાજ, દેવાયત પંડિત. હવાર પડી જાય ને તો સુધી નોમ ખૂટી એવો નહીં, એટલા સંતો ભારતમાં થયા છે. અને બધાય મહાપુરુષોએ ધર્મને ચલાવ્યો છે. જ્યાં ધર્મને ચલાવતા જે આપત્તિ વિપત્તિ આવી, એ આપત્તિને પહોંચી વળ્યા છે, પણ પાછી પાની નથી કરી. સંત સંગ્રામે રહ્યા પગ ખોડી, વિપત પડી પણ બંદગી ન છોડી. વિપત્તિ ગમે જેટલી આવી પણ ભજન નથી મૂક્યું. કોરોનામાં ઘણા લોકોએ કીધું થોડું થોડું લ્યો ને તો જ હેડ્યો, નહીં તો ઉપડ્યા તો કેટલો ભગતડો ફેલ થઈ ગયો. અમુક ભાદરવામાં ફેલ થઈ જાય. શ્રાવણમાં ભગત જાણ જો હાથમાં લોટો ચો નીકળ્યા કે મહાદેવ, અને ભાદરવામાં લોટો એનો એમ ચો નીકળે કે અડ્ડ માલ લેવા, પતી ગયું શ્રાવણ પૂરો. એટલે એવી ભક્તિ ન હોય. ભક્તિ તો અવિરત છે. આ દેશના મહાપુરુષો જે ભક્તિ કરી છે, એ ભક્તિનો પ્રતાપ છે. તુલસીદાસ મહારાજે ખૂબ પ્રયાસ કર્યો છે. એમના હરિભક્તો, એમની સાથે એમનો પરિવાર અને એમની સાથેનું મિત્ર મંડળ, ભક્ત મંડળ, ગ્રામજનો, સગા સંબંધીઓ બધાએ ટૂંકા સમયમાં આવડો મોટો વિશાળ